જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। કેમ છો તમે લોકો? આજે આપણે ટોપડાની સુખડી બનાવવાની છે। ટોપડાની અંદર તમે એન્ડ સુધી જોતા રહેજો કે આપણે આની અંદર કઈ કઈ વસ્તુ એડ કરી છે સુખડી બનાવવા માટે। તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો। અને આ સુખડી તમને કેવી લાગી છે જરૂરથી કમેન્ટ કરજો। તો નેક્સ્ટ ટાઈમ આપણે ફરારી સુખડી બનાવવા માટે કઈ કઈ ભૂલ સુધારવી જોઈએ મને ખબર પડે। તો વિડીયોના એન્ડ સુધી મિત્રો બન્યા રહેજો। કેવી સુખડી બની કમેન્ટ જરૂરથી કરજો, કમેન્ટ કરવાનું ભૂલી ન જતા। હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે। ગેસ ઉપર આપણે લોયું રાખી દીધું છે। હવે લોયાની અંદર આપણે ઘી એડ કરી દીધું છે। બાજુનો જે ગેસ છે એના ઉપર આપણે તલ અને તલ શેકી દીધા છે અને સિંગદાણા શેકીને મિક્સ કરી લીધેલા છે। હવે જે ઘી ગરમ થઈ ગયું છે, ઘીની અંદર આપણે ગોળ એડ કરી દેવાનો છે। મેં ગોળ પહેલેથી સમારી લીધેલો હતો। આ બધું વસ્તુ પહેલે કરીને બેઠી હતી તો ડાયરેક્ટ એડ કરવાનું જ રહે મિત્રો। હવે આપણે જ્યાં સુધી ગોળ એકદમ ઓગળના ત્યાં સુધી એ બેટર આપણે હલાવવાનું છે। જ્યાં સુધી ગોળ ઓગળના ત્યાં સુધી બેટર હલાવવાનું છે મિત્રો। તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો। કેમેરો ઝૂમ નહોતો થયો એટલે મેં ત્યાંથી વિડીયો લીધો નથી। તો હવે જે બાજુના ગેસ ઉપર છે સિંગદાણા અને તલ એ બંનેને પીસી લીધા છે મિક્સરની અંદર અને પીસ્યા પછી એને શેકી પણ લીધેલા છે। તો હવે ગોળ એકદમ થઈ જાય છે, ઓગળી જાય છે, એના પછી આપણે કઈ રીતે વસ્તુ એડ કરીએ છીએ એ તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો તો તમને એન્ડ સુધી જોવા મળી જશે મિત્રો। હવે ગોળને આપણે ધીરે ધીરે હલાવવાનો છે। એકદમ ગેસ આપણે ધીમો કરી લીધો છે, ધીમા તાપે કરવાનું છે। તો શું છે, ધીમા તાપે જેટલી વસ્તુ થાય એટલી સારી થાય। એકદમ ગેસ સ્લો રાખવાનો। ગેસ ફૂલ હશે તો એ ગોળ શું છે ઓગળશે નહીં અને નીચે ચોંટી જશે, દાજી જશે। તો હવે આપણે ત્યાં ગોળ હલાવીએ છીએ ત્યાં ઓકે થઈ જાય છે, એના પછી આપણે વસ્તુ એડ કરવાની છે મિત્રો। જો હું તમને બતાવું છું કે ઉપર હજુ ઘી ઘણું બધું તળે છે, હજુ ઘી ઉપર દેખાય છે। તો જ્યારે ગોળ ઓગળી જશે એટલે ઘી દેખાશે નહીં। તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો। અને મારી ટોપડાની ઉખડી તમને કેવી લાગે છે જરૂરથી કમેન્ટમાં જણાવજો। તો તમને બધાને આપણે ઉખડી મોકલી દઈશું મિત્રો। ચલો આપણે હજુ ગોળને હલાવવાનો છે। મેં આખો વિડીયો લીધો છે, મેં એમાં કટિંગ કર્યું નથી। આજે હું કટિંગ કરીને વિડીયો અપલોડિંગ કરું છું પણ આજે મેં એમાં કોઈ કટિંગ કર્યું નથી। તો જો હા, હવે ગોળ એકદમ કમ્પ્લીટ બેટર થઈ ગયું છે। જો તમને દેખાતું હશે, એ રીતે દેખાતું નથી, સોરી, મેં એ રીતે વિડીયો તો લઈ લીધો છે પણ એમાં દેખાતું નથી। જો કમ્પ્લીટ બેટર થઈ ગયું છે। હવે આપણે એમાં 1 બાય 1 વસ્તુ એડિંગ કરવાની છે। જુઓ હવે કમ્પ્લીટ ગોળ ઓગળી ગયો છે। જ્યારે ગોળ ઓગળે ત્યારે આ રીતનું બેટર ઓકે થઈ જાય છે। સોરી, એટલું બધું નથી, નજીકથી નથી દેખાતું, નજીકથી વિડીયો શૂટ નથી થઈ શક્યો। આટલું ઓકે થઈ ગયું છે બેટર, તમે જોઈ શકો છો મિત્રો। હવે આપણે એના અંદર 1 બાય 1 વસ્તુ એડ કરવાની છે। જો મિત્રો, આ આપણે સિંગદાણા અને તલ શેકેલા એડ કરી દીધા છે। હવે જે છે ટોપરું શેકેલું એડ કરવાનું છે। તો જુઓ, પહેલાં આને એકદમ બરાબર આપણે હલાવીને લઈ લઈશું। એના પછી આપણે ટોપરું એડ કરી દઈશું। એ ટોપડાવાળું ટોપડું અત્યારે શેકેલું છે, એ પણ ગરમ જ છે। તો હવે હા, ધીરે ધીરે ટોપડાને આપણે અંદર એડ કરતા જઈએ છીએ। કેટલું જોવે છે પછી કેટલું ઘી છે એ પ્રમાણે આપણે એડ કરીશું। ટોપડું તો આપણી જોડે ઘણું બધું છે, આખું બાઉલ ભરીને છે। ટોપડું આપણે શેકી લીધું છે, સિંગદાણા અને તલ પણ શેકી લીધેલા છે। તો હવે તમે જોઈ શકો છો આપણે ધીરે ધીરે હલાવીએ છીએ। હજુ આપણે ટોપડું એડ કરી જ દેવાનું છે કારણ કે આમાં ઘી વધારે છે હજુ તો આપણે ટોપડું એડ કરી દઈશું મિત્રો। તો તમે વિડીયોના એન્ડ સુધી જોતા રહેજો કે આપણે કેવી રીતે ઉખડી બને છે। વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો। હવે આપણે થોડો ગેસ સ્લો કર્યો છે, એના પછી હજુ થોડું ટોપરું એડ કરવાનું છે। પહેલાં એરું મિક્સ કરી લઈએ, એના પછી આપણે ટોપરું એડ કરીશું। મસ્ત એકદમ પોચી સોફ્ટ, એકદમ સોફ્ટ ઉખડી બને છે। જે દાદા દાદી હોય એમના મોઢામાં દાંત ના હોય ને એ પણ સુખડી ખાઈ શકે એટલી સોફ્ટ ઉખડી બનાવી છે આજે આપણે। જો બધું ઓકે થઈ ગયું છે। ધીમા ગેસે સ્લાઇડ થવા દેવાનું છે। હવે એમાં હવે જો થોડું ટોપરું વધ્યું છે, ફરીથી આપણે એમાં એડ કરી દઈએ છીએ।
શું છે કે વધારે પછી સૂકું ના થઈ જાય. એની અંદર ઇલાયચીનો પાવડર હતો એ પણ આપણે એડ કરી દીધેલો છે. વિડીયોના એન્ડ સુધી મિત્રો જોતા રહેજો કે આપણે કેવી રીતે સુખડીનો એન્ડ આવે છે બને છે. હવે ગેસ મેં બંધ કરી દીધો છે. હવે એકદમ થઈ ગયું છે તો ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે એને સ્લાઇડ ઠંડુ થાય એટલે આપણે મોટી થાળીની અંદર ઉખડીના ચોકટા પારી લેવાના છે. બધું ઓકે થઈ ગયું છે. હવે થોડું ટોપરું વધ્યું છે તો એ આપણે રાખી દેવાનું છે. નેક્સ્ટ વાર કંઈ બીજી વાનગી બનાવી લઈશું. એમાંથી આપણે હવે આપણે ઉખડીના ચોકટા પારી લીધા છે. તમે જોઈ શકો છો મસ્ત મજાની થાળીમાં ઠારી દીધી છે. અહીંયા 3 છે એમાંથી મેં માતાજીને પહેલાં ધરાઈ લીધા છે અને એના પછી મેં વિડીયો શૂટ